વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગતિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સ્વામિનારાયણ. આપણે વચનામૃતનું વાંચન કરીએ. સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ રે 1878 શ્રાવણ વદી અમાવાસ્યને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકરા પર વિરાજમાન હતા અને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હોવા જે હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત જને સાંભળજો. ના જે મારે વાત કરવી છે તે કે દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તેવા સભામાં કરાય જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. પછી આગળ આપણે વાત મહારાજ જે કરે છે કે આજે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેના વિશે વર્તે છે અને તે હૃદય આકાશને વિશે અતિશય તે દેખાય છે. જેમ ચોમાસાના વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમાં મારા હૃદયના વિશે એટલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજના વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. પછી મહારાજ કહ્યું અને એ જે તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ અને પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. શ્રીજી મહારાજ એ પોતાની સ્થિતિનું કારણ સમજાવે છે કે મારી આવી જે સ્થિતિ છે પંચ વિષયમાં કે આસક્તિ નથી અથવા તો સારા નરસા પંચ વિષય સમભાવ છે અને મારામાં જે કાંઈ સદગુણો છે એનો કોઈ મને અહંકાર નથી. તો આવા પ્રકારની સ્થિતિનું રહસ્ય શું છે એ શ્રીજી મહારાજ પોતે સમજાવી રહ્યા છે. તો અત્યાર સુધી આપણે મુખ્ય 2-3 વાત કરી. એક તો ઇન્દ્રિયોની જે વૃત્તિઓ છે એ જે 12 ભટકે છે એમાંથી પાછી ખેંચીને આપણે અંતરાત્મા તરફ લઈ જવાની છે. તો આને ખૂબ ડિટેલમાં આપણે વાત કરેલી. વિશેષ કરીને મહારાજે
મધ્યનું 8મું વચરામૃત છે અને મધ્યનું 62મું વચરામૃત છે. એની વાત આજે થોડીક આપણે સમજીશું. આ કથા એ કેવળ ખાલી મનોરંજન માટે નથી, પરંતુ એક વચરામૃતનો ઊંડો અભ્યાસ છે. એટલે આપણે જુદા જુદા વચરામૃતના સંદર્ભોને આધારે, બાકી તો ક્યારની કથા પૂરી થઈ ગઈ હોત મધ્યનું 13મું, કારણ કે મેં બધા જે શહેરોમાં કરેલી, સુરત, વડોદરા, રાજકોટ, નડિયાદ, મહેસાણા, છેલ્લે અમદાવાદ કરી. 1 મહિના એટલે લગભગ 30 કલાકમાં આ બધી કથા પૂરી થઈ ગયેલી. પણ અહીંયા આપણે ખાલી પૂરી કરવા માટે આ કથા વાર્તા નથી, પણ વચરામૃતનો ખૂબ ઊંડો અભ્યાસ છે. એટલે હું જે બધા સંદર્ભો વાંચું છું, ખાલી સંદર્ભો તમે લખી લો, નંબર અને સ્ટાર્ટિંગનો શબ્દ, તો પછી તમે એ ગમે ત્યારે અભ્યાસ તમે કરી શકો. અને સ્વામિનારાયણ સંપ્રદાયના એક આશ્રિત તરીકે આપણે જે પાયાના જે બધા ગ્રંથો છે, વચરામૃત અને સ્વામીની વાતો, એનો ઊંડો અભ્યાસ હોય તો શ્રીજી મહારાજનો રગત સિદ્ધાંત શું છે, અભિપ્રાય શું છે, એમનો મત શું છે, શ્રીજી મહારાજની એની આધ્યાત્મિક સ્થિતિ શું છે, એનું તાત્વિક સ્વરૂપ શું છે, અને આપણને કેવા બનાવવા માંગે છે, અને બનાવવાના કયા ઉપાયો છે, એ બધી જ વાતો આ બધા વચરામૃતમાં છે. એટલે આપણે જો બધા જ વચરામૃતનો ખૂબ સારો અભ્યાસ કરીએ તો આપણને શ્રીજી મહારાજનું જે એમનો જે મત છે એ આપણને સમજાય. તો મહારાજે પહેલી વાત એ કરી કે મારી જે ઇન્દ્રિયોની વૃત્તિઓ છે એ અમે પાછી વાળીને હૃદયાકાશને વિશે અમે જોડી છે. તો આવી વાત મહારાજે ઘણા બધા વચરામૃતમાં આપણે થોડીક વાત સમજેલા, પણ એક મધ્યનું 8મું વચરામૃત છે એનો આપણે રેફરન્સ જોઈએ તો શ્રીજી મહારાજ આપણને જે કહેવા માગે છે, આપણી ઇન્દ્રિયોની વૃત્તિઓ પંચ વિષયમાં જોડાયેલી છે, પરંતુ એ પંચ વિષયમાં જોડાયેલી વૃત્તિઓને હવે આપણે ધીરે ધીરે આત્મા તરફ વાળવાની છે. એ આત્મા તરફ જો આપણે વાળીએ તો આ શ્રીજી મહારાજે જે વાત આપણને કરે છે કે મારી જે આવી સ્થિતિ છે એનું કારણ શું છે, તેવી સ્થિતિ એ આપણી પણ થાય. તો મહારાજ એની અંદર વાત કરે છે, સાત્વિક યજ્ઞની વાત કરે છે, કારણ કે 2 પ્રકારના યજ્ઞની વાત કરી છે, એમાં રાજસી તામસી યજ્ઞ, પણ એમાં શ્રીજી મહારાજ એક સાત્વિક યજ્ઞની વાત પોતે એ વચરામૃતમાં કરે છે કે સાત્વિક યજ્ઞ એટલે શું. તો સાત્વિક યજ્ઞ એટલે એમાં ઇન્દ્રિયોની જે વૃત્તિઓ છે, તો મહારાજ એમાં સમજાવે છે, જો સાંભળો. તો સાત્વિક યજ્ઞની રીત જે 10 ઇન્દ્રિયોની 11મું મન એ સર્વે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિ વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. ઘણી વખત બહાર બહુ મોટા મોટા યજ્ઞો થાય છે, આપણે જ્યાં જન્મદિનની પ્રતિષ્ઠા હોય, એવો કોઈ કાર્યક્રમ હોય તો આપણે પણ યજ્ઞ થાય છે. શ્રીજી મહારાજથી માંડીને અત્યારે મહંત સ્વામી મહારાજ સુધી આપણી જે યજ્ઞીય જે પરંપરા છે ચાલુ રાખી છે. પણ એ યજ્ઞમાં 2-3 કલાકનો હોય, બહુ તો આખો દિવસનો હોય, તો બહુ તો 2-3 દિવસનો યજ્ઞ હોય. ભલે કદાચ મહિના સુધી યજ્ઞ ચાલતો હોય, જેમ દાખલા તરીકે આપણે બાપાનો શતાબ્દી મહોત્સવ હતો, તો મહિના સુધી યજ્ઞ ચાલેલો, પણ મહિના સુધી આપણે રોજ નહોતા બેસતા, જુદા જુદા યજમાનો બેસતા હતા. એવી રીતે અમેરિકાના અક્ષરધામના ઉદ્ઘાટન વખતે પણ 2-2.5 મહિના યજ્ઞ ચાલેલો, તો આપણે કન્ટિન્યુઅસ 2-2.5 મહિના નહોતા બેઠેલા, એકાદ દિવસ કે 2-5 દિવસ બેઠેલા હોઈએ. પણ આ યોગ યજ્ઞ એ બધા યજ્ઞો બધા કરી શકે નહીં, રોજ યજ્ઞનું આયોજન થઈ શકે નહીં, રોજ આપણે યજ્ઞમાં બેસી શકીએ નહીં. પરંતુ જે યજ્ઞ દરેકે કરવાનો છે ને કર્યા વગર છૂટકો નથી, એ યજ્ઞની વાત મહારાજ આ વચરામૃતમાં કરે છે. જે મહારાજે પોતાની સ્થિતિની પણ એ જ વાત કરી કે ઇન્દ્રિયોની વૃત્તિને અમે પાછી વળીને હૃદયાકાશને વિશે એટલે આત્માને પરમાત્માને વિશે જોડી છે. તો શ્રીજીમાં શું કહે છે કે 10 ઇન્દ્રિયો,
તો પંચ જ્ઞાનેન્દ્રિયો છે ને પંચ કર્મેન્દ્રિયો છે. 11મું મન એટલે અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચવું તો પડશે જ, કારણ પેલો તો ઢાળ છે. અનંત જન્મોથી પંચ વિષય તરફ સેજે સેજે જતી રહે છે. આપણે વાત કરેલી કે ટાંકીનું પાણી નીચે લાવવું તો મોટર ન મૂકવી પડે, સેજે જતું રહે. તો કાગડા, કૂતરા, ગધેડા, ભૂંડ, ચકલી, પોપટ કોઈને કઈ શીખવવું પડતું નથી. ખાવાનું પીવાનું વિષય ભોગવવાનું એ તો બધું એમને આવડી જાય છે સહેજે જ. બાળક જન્મે તરત કેવી રીતે માતાનું ધાવણ પીવું એ એને શીખવાડવું નથી પડતું. એ નાના ગલુડિયા હોય એ પણ એની માને ચોટી પડે છે. એટલે એ તો સહેજે છે, પણ એમાંથી વૃત્તિ પાછી વાળી અને આત્માને પરમાત્મામાં જોડવી, બ્રહ્મને પરબ્રહ્મમાં જોડવી, અક્ષર પુરુષોત્તમમાં જોડવી, એ માટે થોડું પુરુષાર્થ કરવો પડશે. તો મહારાજ કહે છે કે 10 ઇન્દ્રિયોને 11મું મન એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા વાળીને બ્રહ્મ અગ્નિ વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. તો આખે કરીને અમુક આપણે જોવું પડે, નોકરી ધંધા વેપાર બધામાં પણ સહેજે સહેજે જે બિનજરૂરી હોય એમાંથી વૃત્તિ પાછી વાળીને આપણે ભગવાનના દર્શન કરીએ, ભગવાનની કથા વાર્તા સાંભળીએ, ભગવાનના ગુણગાન ગાઈએ, ભગવાનની સ્મૃતિ કરીએ, તો એ બધું એમાં જોડ્યું કહેવાય. પછી મહારાજ કહે છે અને એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યોગ યજ્ઞના કરનારાના અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે જે પરબ્રહ્મ વિશે પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે. જે મહારાજ હમણાં વાત કરી, મહારાજે એ જ વાત કરી ને કે અમારા આત્મામાં અતિશય જે આત્માનું જે અતિશય તેજ દેખાય છે, જે પ્રકાશ દેખાય છે, અને એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. એટલે આ સાક્ષાત્કારની સ્થિતિ છે. સાક્ષાત્કારની સ્થિતિ માટે પ્રયાસ કરવો પડે. પ્રયાસ કરીએ તો ધીરે ધીરે, જેમ એકડો શીખે તો એકડો આવડે, કમ્પ્યુટર શીખે તો કમ્પ્યુટર આવડે, તબલા શીખે તો તબલા આવડે, ગાડી શીખે તો ગાડી આવડે, એમ આ સાધના કરીએ તો આવડે. હોસ્પિટલમાં રહેવાથી સાજા ન થઈએ, દવા લઈએ તો સાજા થઈએ. સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજમાં બેહી રહે તો ન ભાઈ કે ડોક્ટર એન્જિનિયર થવાય. ભણીએ, મહેનત કરીએ તો પછી ડિગ્રી પ્રાપ્ત થાય. એમ અહીંયા પણ એવું જ છે. આપણે બધું ભગવાન ઉપર છોડી દઈએ એ વાત સાચી છે કે ભગવાન એ કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય નથી. ભગવાન તો મળી ગયા આપણને. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાન અને સંતને મેળવવાના તો મળી ગયા હવે આપણને. પણ એ ભગવાનને આત્મામાં જે પ્રગટ કરવાના છે એના માટે આ સાધના છે. તો આ મધ્યના 8મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે. આગળ પણ એનો એક રેફરન્સ આપણે જોઈશું કે ત્યાં સુધી સાધના અધૂરી છે, જ્યાં સુધી પોતાના આત્મામાં રહેલા પરમાત્મા ન દેખાય ત્યાં સુધી બધી સાધના આપણી અધૂરી છે. આ કર્યા વગર છૂટકો નથી. ગમે આજે કે ત્યારે ગમે ત્યારે આપણે સાધના કરવી પડશે. ભગવાન મળ્યા છે આપણને, પણ મળ્યા પછી કરવાનું શું? ડોક્ટર મળ્યા પછી શું કરવાનું? ડોક્ટર તરીકે રોગ મટે તો ડોક્ટરનો લાભ કહેવાય. વકીલ મળ્યા તો વકીલ થકી આપણો કોઈ કાયદાકીય પ્રોબ્લેમ સોલ્વ થાય, દૂર થાય તો એનો લાભ થયા કરે. શિક્ષક, પ્રોફેસર મળ્યા, પણ એના થકી આપણું અજ્ઞાન ટળે, આપણને વિદ્યા આવે. કોઈ પણ પ્રકારના પ્રોફેસર હોય, ડોક્ટર ના હોય, એન્જિનિયર ના, વકીલ ના હોય, એના જેવા ગુણ આપણામાં આવે તો એનો લાભ થયો કહેવાય. એમ ભગવાન મળ્યા તો ભગવાન મળ્યા પછી એવી સ્થિતિ થવી જોઈએ. એ પ્રાપ્તિ શ્રીજી મહારાજે મધ્યના 66મા વચનામૃતમાં ગજબની વાત કરી છે. પ્રશ્ન એમણે જ પૂછેલો છે અને શ્રીજી મહારાજે જવાબ આપ્યો છે. મધ્યના 66મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ એનું જીવન કેવું હોય. મહારાજ લખ્યું છે, શ્રીજી મહારાજે સુખમુનિ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો ભક્ત હોય ને જે ભગવાન તથા ભગવાનના સંત એને સાક્ષાત્કાર પામ્યો એટલે પ્રગટ મેળા હોય, સાક્ષાત મેળા હોય. આપણે સાક્ષાત મેળા ભગવાન શ્રીજી મહારાજ મહંત સ્વામી દ્વારા. તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મુવા કેળે શી પ્રાપ્તિ થાય. એટલે એનું વર્તન સ્થિતિ કેવી? મહારાજ શું કહે છે? જેને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે
તેને જીવતે તો ભગવાનના કથા કીર્તન થકા દિવસ ને રાત વીતે છે. તો દિવસ અને રાત કેવી રીતે વીતે? કથા વાર્તા કરતા કરતા, ભજન કરતા કરતા અને દરેક પ્રકારની ક્રિયા કરતા કરતા એ આપણને જો સમજાય ઓકે તો આપણને આ વાત ખ્યાલ આવે. તો મહારાજે વાત કરી કે પોતાને આત્માને બ્રહ્મરૂપે વર્તે. પછી મહારાજ આગળ શું કહે છે જો, અને 3 અવસ્થાથી પર જે પોતાના જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય. આ મોહન સ્વામી મહારાજની પ્રાપ્તિ થયાનો આ લાભ. મોહન સ્વામી મહારાજ મળ્યા એટલે મારો રોગ મટે, સંતાન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય, અમેરિકાનો વિઝા મળી જાય, આપણે ધંધો સારો ચાલે, એ તો ઠીક છે. એ તો આ લોકનું આપવામાં આવ્યા જ છે બધા. પ્રમુખ સાહેબ મહંત સાહેબ મહારાજ ત્યાં ગોંડલમાં હતા અને અક્ષરજરી સાર્ધ શતાબ્દી મહોત્સવ હતો. એટલે એમાં ખૂબ બધા સ્વયંસેવકો સેવા કરેલી. એટલે પછી એમાં સવારે પૂજા વખતે પૂજ્ય લોકો અપૂર્વ મનુ સ્વામીએ વાત કરી, સ્વામી આ બધા સ્વયંસેવકોએ ખૂબ સેવા કરી છે, તો તને મને ધન સુખિયા થાય ને સોનાના બંગલા થાય એવા આશીર્વાદ આપો એમ. તો બાપાએ એવું કહ્યું કે સોનાના બંગલા નહીં થાય પણ સોનાનું હૃદય થઈ જશે. સોનાનું હૃદય એટલે મહારાજે અંત્યના 21મા વચનામૃતમાં વાત કરી છે કે સોનાના દોરા જેવી સ્થિતિ કે ત્રણેય ઋતુમાં એનું વેલ્યુ છે ને ઓછી ન થાય. મીણ હોય ને, મીણ એ શિયાળામાં કડક થાય, ઉનાળામાં ઓગળી જાય. એમ શ્રીજી મહારાજની ઈચ્છા આ જ છે. મહંત મહારાજ અક્ષરધામના ઉદઘાટન પછી તરત જ બોલ્યા કે આ અક્ષરધામ તો ઠીક છે, પોતાનું અક્ષરધામ અંતરમાં અક્ષરધામ તૈયાર કરવાનું છે. લંડન મંદિરની પ્રતિષ્ઠા પછી દરિયાની બહાર પશ્ચિમના દેશોમાં આવું ભવ્ય શિખરબદ્ધ મંદિર તૈયાર થયું. બહુ જ બધા સોશિયલ મીડિયામાં એ વખતના જે છાપા ટીવી ચેનલમાં બહુ જ બધું આવેલું. પણ પ્રમુખ મહારાજ એવું બોલ્યા કે આપણે બ્રહ્મરૂપ થઈએ ને ત્યારે કામ પૂરું થયું કહેવાય. તો આ બધાની ઈચ્છા એ છે કે આ પ્રાપ્તિનો લાભ એ છે. મેં કદાચ પ્રસંગ કહ્યું યાદ નથી, પણ આપણે ફરી વખત યાદ કરીએ તો જયારે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મહારાજ કે આવા મોટા પુરુષની પ્રાપ્તિ થઈ છે, હવે અમારે કશું કરવાનું રહ્યું નથી ને? ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે પૂર્વના સંસ્કારને લીધે મોટા પુરુષની પ્રાપ્તિ તો થઈ છે, પણ મોટા પુરુષ થકી પોતાના આત્મામાં પરમાત્માને પ્રગટ કરવા ત્યાં સુધી આ બધું બાકી છે. પોતાના આત્મામાં એ પરમાત્માને પ્રગટ કરવા ત્યાં સુધી આ બધું જ બાકી છે. આવી જ વાત ગુલજારલાલ નંદાએ શાસ્ત્રીજી મહારાજને કહેલું કે સ્વામી મને આપની નિષ્ઠા છે, આપનો મહિમા છે, આપની બધી જ આજ્ઞા પાડું છું. મૂળ તો એ પેલા હતા આર્ય સમાધિસ્ટ હતા. આર્ય સમાધિસ્ટ હોય એને મૂર્તિ પૂજામાં શ્રદ્ધા રહેવી બહુ અઘરું છે. પણ ધીરે ધીરે શાસ્ત્રીજી મહારાજની સાધુતાનો પ્રભાવ અને બધું જોઈ અને એમને એમ લાગ્યું કે ના ખરેખર આ સાચા પુરુષ છે. અને એમના થકી પછી એમને બહુ આપણી સેવામાં બહુ આવેલા. તો એમને શાસ્ત્રીજી મહારાજને આ વાત કરેલી કે સ્વામી મને આપની પ્રાપ્તિ થઈ છે, આપ જેવા ગુરુ મને મળ્યા છે, આપની નિષ્ઠા પણ મને થઈ છે, તો હવે મારે કશું કરવાનું બાકી રહેતું નથી ને? ત્યારે શાસ્ત્રીજી મહારાજે બહુ ગજબની અને વાત કરેલી. શાસ્ત્રીજી મહારાજ કે લાખમણ રૂનો ઢગલો હોય, રૂનો લાખમણ, અને એમાંથી પાછળ એટલે 100 ગ્રામની રૂની પૂણી બનાવી હોય, કારણ કે ગાંધીવાદી હતા, રેતીઓ કાઢતા હતા. તો લાખમણ રૂના ઢગલામાંથી તમે પૂણી કાઢતા હો, એમાંથી પાછળ એટલે 100 ગ્રામની પૂણી બનાવી હોય, તો એમાં હજુ તમે પેલી પૂણી કાઢો છો. લો, લાખમણ રૂનો ઢગલાની પૂણી બનાવવાનું તો બાકી જ છે. લાખમણ રૂના ઢગલામાંથી તમે 100 ગ્રામની પૂણી બનાવી, જે કે 25-50 થાય, એમાંથી હજુ તમે પેલી પૂણી કાઢો છો. તો ગુલજારલાલ નંદા કે સ્વામી તો મારે શું બાકી છે? તો કે ઘણું બધું બાકી છે. કે શું? કે આ જે મૂર્તિ તારી સામે દેખાય છે એ મૂર્તિને અંતરમાં પ્રગટ કરવી, એ મૂર્તિ આત્મામાં દેખાય ત્યાં સુધી બધું બાકી છે.
તો આવી જ વાત મહારાજે મધ્યના 8મા વચનામૃતમાં વાત કરી છે. જુઓ, શ્રીજી મહારાજ મધ્યના 8મા વચનામૃતમાં હમણાં આપણે જે વાત કરી ને એ પછી છેલ્લા ફકરામાં એ મહારાજ વાત કરે છે. છેલ્લો ફકરો છે એમાં શ્રીજી મહારાજ કહે છે, શું કહે છે? જો, અને અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી, આમાં કોઠારી, ભંડારી, સંદેશ નિર્દેશક, કથાકાર, સંગીતકાર, બેકાર જે કોઈ સંતો હોય તો સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી, ગરીબ હોય, તવંગર હોય, ભણેલ હોય, અભણ હોય, ગામડાના હોય, દેશના હોય, પરદેશના હોય, નિર્દેશક હોય, સંયોજક હોય, તમે ગમે તે હો, સર્વે એટલે બધા જ. ભલે આખું મંદિર બાંધી દીધું હોય, ગુણાતીતાનંદ સ્વામી આખું મંદિર હોનાનું બાંધી દીધું હોય, હોનાનું, પથ્થરનું નહીં, આખું મંદિર સોનાના, ખાલી શિખર નહીં, એ શિખરમાં ખાલી પતરું ચોડે, સોનાના સિંહાસનમાં ખાલી પતરું ચોંટાડવામાં આવે છે, પણ આખું મંદિર જેમ આરસના પથ્થર હોય ને બેલા, એવી રીતે આખું મંદિર સોનાનું બનાવે, તો પણ સમજવાનું છે, સમજવું જ પડે. તો સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા, સાંભળજો, જ્ઞાન યજ્ઞ કરતા કરતા જયારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય, એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. આ જ વતન આગળ તમે યોગ યજ્ઞની વાત કરી, ઇન્દ્રિયોની વૃત્તિઓને આત્મામાં જોડવી, પરમાત્મામાં જોડવી, તો આત્મામાં ભગવાન પ્રગટ થાય. પણ એ જ વાત કરે. હવે શું કે છે મહારાજ? એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જયારે શ્વેત દ્વીપમાં નિર્મુક્ત છે એવું થવાય, એટલે આપણા માટે અક્ષર મુક્ત, ત્યારે જ્ઞાન યજ્ઞનો વિધિનો અવધિ આવી ગયો. જેમ યજ્ઞ કરતા કરતા યજ્ઞમાં યજ્ઞ નારાયણ પ્રગટ થાય ત્યારે યજ્ઞ પૂરો થયો કહેવાય સાચા અર્થમાં. તો અત્યારે યોગ યજ્ઞ કરીએ કે જ્ઞાન યજ્ઞ કરીએ, આપણા આત્મામાં પરમાત્મા દેખાય. સાક્ષાત્કાર જે મહારાજને કહે છે અમને આત્મામાં પરમાત્મા રહ્યા છે, તો બરાબર છે. મુક્તાનંદ સ્વામી કહ્યું, કોટી રવિ ચંદ્ર ની કાંતે જાખે કરે, એવા તારા રવિશે નાથ ભાસે. ભાસવા જોઈએ, દેખાવા જોઈએ. હજુ તો આપણે આત્મામાં પરમાત્મા છે એવું જાણવું, એવું સમજવું, એવું માનવું, એવું દેખાવું ને એવું અનુભવવું, કેટલું બધું બાકી છે. આપણે ખાલી કથા કરી દઈને, કથા સાંભળી લઈએ કે મારી સાધના પૂરી થઈ ગઈ, ઘર સભા કરી, રવિ સભા કરી એટલે આપણે સાધના પૂરી થઈ ગઈ, સમય હોય બે મહિના સેવા કરીને મારી સાધના પૂરી થઈ ગઈ, મંદિરમાં આપણે $1,00,000 કે ₹1,00,000 આપ્યા એટલે આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો. એ બધું જ બરાબર છે. ધાણા પાણા કરી મહંત વ્રત પૂરું કરીએ એટલે આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો, એ વાત સાચી છે. એ હજુ તો એ 4 આની સત્સંગમાં બધું આવે છે, પછી 8 આની સત્સંગ આવે, પછી 12 આની સત્સંગ આવે, અને 16 આની સત્સંગ એટલે આ અક્ષરરૂપ થવું અને એમાં પરમાત્મા દેખાવા. તો મહારાજ હવે શું કહે છે? જોજો, એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો, અને જ્યાં સુધી એવું ન થવાય, એટલે આત્મામાં પરમાત્મા ન દેખાય, જે મહારાજને દેખાય છે, જે આખી ગુણાતીત પરંપરાની સ્થિતિ છે, એમને તો અનાદિની સ્થિતિ છે. આપણને એટલા માટે વાત કરે છે કે આપણે અહીં સુધી પહોંચવાનું છે. હમણાં આદિવાસી વિસ્તારમાં કેટલા ગામડામાં 5 ધોરણ સુધીની સ્કૂલ હોય, એટલે એમ થાય કે ઓહો મેં તો ભણી ઉઠ્યો ભાઈ, ભણી ઉઠીને બાજુના ગામમાં જા, ત્યાં 10 ધોરણ સુધીની છે સ્કૂલ. ઓહો મારો છોકરો તો 10 ધોરણ પાસ થઈ ગયો, એવું નહીં. હજુ બાજુના શહેરમાં જા, ત્યાં કોલેજ છે, પાછી એમાં આર્ટ્સની હોય, કોમર્સની હોય, એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયા પછી પાછું પોસ્ટ ગ્રેજ્યુએશન બાકી હોય, BA થયા પછી MA બાકી હોય, BCom થયા પછી MCom બાકી હોય, BE થયા પછી ME બાકી હોય. તો આ બધું થવાનું બાકી રહે છે, બધું એ પૂરું નથી થતું. તો એવી રીતે પછી MA થયા પછી PhD ના ક્લાસ બાકી છે. તો આ બધું આ કરવાની વાત છે. તો મહારાજ શું કહે છે કે તમે અહીં અટકી ન જાઓ. બસ અહીંથી દાખલા તરીકે હું ધરમપુર છું, તો અમદાવાદ જવા નીકળો, તો નવસારી અટકી જાઓ તો એ અમદાવાદ આવ્યું ન કહેવાય. હું માની લઉં અમદાવાદ પહોંચી ગયો તો મારી મૂર્ખામી કહેવાય ને. હું નવસારી ઉતરી જાઉં, ત્યાં પણ મંદિર છે, પણ મારું લક્ષ્ય અમદાવાદ છે. મહંસમાના દર્શન કરવા માટે મારે જવું છે. હું અમદાવાદ રોકાઈ જાઉં, થોડું ચાલ્યું પણ કહેવાય ઘણું બાકી છે.
પછી સુરત રોકાઈ જાવ, ઘણું ચાલો, ઘણું બાકી છે. ભરૂચ રોકાઈ જાવ, ઘણું ચાલો, ઘણું બાકી છે. બરોડા જઈએ, આણંદ જઈએ, નડિયાદ જઈએ, ઘણી વખત અમદાવાદ પહોંચીએ તો હજુ મંદિર બાકી છે. મંદિર આવી છે, ઘણા તો તમે પ્રેમવતીમ ખાઈને જતા રહે. બોલો, પ્રેમવતીમ ખાઈને જતા રહે, મંદિર ઉપર તો જાય જ નહીં. મંદિર જાય, ભગવાનના દર્શન કરે, પછી પ્રગટ ભગવાન બાકી છે મહંત મહારાજના દર્શન કરવા. તો આપણે ઘણું બધું કરીએ છીએ, પણ ઘણું બધું બાકી છે. તો બાકી છે ક્યાં સુધી? કે જ્યાં સુધી આત્મામાં રહેલા પરમાત્મા આપણને દેખાય નહીં, એનો સાક્ષાત્કાર ન થાય, એનો અનુભૂતિ આપણને ન થાય, એ જ્ઞાન આપણને સિદ્ધ ન થાય, ત્યાં સુધી બાકી રહે છે. હવે એમાં અપૂર્ણપણું નથી માનવાનું, એ પ્રાપ્તિનું પૂર્ણકામપણું અને સ્થિતિનું પૂર્ણકામપણું બે જુદી વસ્તુ છે. આપણે પ્રાપ્તિના પૂર્ણકામને સ્થિતિ માની લઈએ છીએ, એવું વસ્તુ નથી. મહારાજ આગળ વાત કરે છે, જો, અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું. અધૂરું છે હજુ આપણું. જ્યાં સુધી આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય, બ્રહ્મ અને પરબ્રહ્મનો સાક્ષાત્કાર ન થાય, અક્ષર અને પુરુષોત્તમનો સાક્ષાત્કાર ન થાય. હા, આપણે ગાડી ચાલ્યા છીએ બરાબર, પણ હજી બાકી છે બસ. અને નિર્મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, બસ મારે અક્ષરરૂપ થવું છે, મારે બ્રહ્મરૂપ થવું છે. મહારાજે ઘણા બધા વચનામૃતમાં નિષ્ઠાની વાત કરી છે. પ્રથમ 21માં વચનામૃતમાં શું વાત કરી? જો, શ્રીજી મહારાજ કહે છે કે આવો સંકલ્પ દરેકે કરવો પાછો. મહારાજ તો સંકલ્પ કરે મારે બ્રહ્મરૂપ કરવા છે, પણ આપણે ન થવું હોય તો? માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો છે, ખાલી ઈચ્છા નહીં, નિશ્ચય, નિર્ણય, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ભોગે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો છે, આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમના પંક્તિમાં ભળવું છે ને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંતર તુચ્છ એવું જે માયક સુખ તેની ઈચ્છું નથી ને એમાં કોઈ ઠકાણા લોભાવું પણ નથી. ટૂંકમાં અક્ષરરૂપ થવાની વાત મહારાજે મધ્યના 22માં નિશાનની વાત કરી છે કે અક્ષરધામની પ્રાપ્તિ આપણું નિશાન છે. જેમ બે દેશના યોદ્ધા હોય અને સામેના દેશને જીતવાનો જે એક સંકલ્પ હોય, નિશ્ચય હોય, દ્રઢતા હોય, એ મહારાજ કહે છે આ માયાના ટોળાને જીતીને અક્ષરધામ સુધી પહોંચવું એક નિશાનની વાત કરી છે. તો એ મહારાજ શું કહે છે કે નિર્મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, ખાલી ઈચ્છા નહીં, અતિશય ઈચ્છા. જેમ અમેરિકા જવાની ઈચ્છા રાખે છે, લોકો કેવી રીતે પહોંચે છે? 1-1 કરોડ રૂપિયા આપે છે એજન્ટને, અને કોઈ મેક્સિકન બોર્ડર ક્રોસ કરે છે, અને કોઈ કેનેડાની બોર્ડર ક્રોસ કરે છે. એમાં કેટલાય બરફમાં દબાઈ જાય છે, કેટલાય પાણીમાં ડૂબી જાય છે, કેટલાય ક્યાં હાઈજેક કરી જાય છે, ક્યાંક જુદા દેશમાં જઈને એને ગોંધી રાખે છે, કેટલા 7-8 મહિને અમેરિકા પહોંચતા નથી, અને ગોંધી રાખીને મોબાઈલ પાસપોર્ટ લઈને પછી એના મા બાપને ફોન કે તમે એટલા કરોડ રૂપિયા આપો. પણ છતાંય લોકોની ઈચ્છા રહે છે મારે અમેરિકા જવું. બધા હેરાન થઈ ગયા હોય ગેરકાયદેસર, કાયદેસર જવું તો વાંધો નથી, પણ છતાંય એમ જેવી દ્રઢતા રહે છે, ઘર બાર મકાન બધું વેચી નાખે. મંદિરમાં 100 રૂપિયા નો આપે, પણ એજન્ટને કરોડ રૂપિયા આપે. અને આજ સુધીમાં સેંકડો અનુભવ એવા થયા છે કે એજન્ટ પૈસા લઈને જતો રહ્યો છે, અને કેટલાય હેરાન થઈ ગયા છે, પણ છતાં અમેરિકા જવાની ઈચ્છા રહે છે. તો એવી રીતે મહારાજ કહે છે કે મારે અક્ષરધામમાં જવું છે, અક્ષરરૂપ થવું છે, મારે બ્રહ્મરૂપ થવું છે, મારે આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. આવો દ્રઢ નિર્ણય ભલે આજે આપણે નથી થયા, પણ જેના ડોક્ટર થવાનો નિર્ણય હોય ને એ કોઈ પણ સંજોગોમાં ડોક્ટર થાય છે. એન્જિનિયર થવાનો પોતાનો નિર્ણય હોય તો થાય જ છે. બહુ બધા ઉદ્યોગપતિઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા લોકો, નિર્ણય હતો. કોઈને સારા પોતે ક્રિકેટર થવું હોય તો સખત પુરુષાર્થ દ્વારા પહોંચી જાય છે, પણ મનમાં નક્કી જ ન હોય તો ઓટોમેટિક કશું ન થાય. બાજર વાવ તો બાજર ઉગે, જુવાર વાવ તો જુવાર ઉગે, મરચી વાવ તો મરચી ઉગે, અને કઈ ન વાવો તો ખડ ઉગે. ખડને વાવવું ન પડે, એમ સારા વિચાર કરવા પડે. નકામા વિચાર તો આ ખાવું છે, ના પીવું છે, ના જોવું છે, ના જોવું છે, ના કર્યું છે, ના કરવાનું છે, કે તો જગતના વિચારો તો અનંત જન્મથી કરતા આવ્યા છે. તો શ્રીજી મહારાજ કહે છે કે આવા અક્ષર મુક્ત થવાની ઈચ્છા રાખવી. પછી શું કહે છે? રાખવી પણ શ્રદ્ધા રહી થવું નહીં. હા, હજુ સુધી કઈ થયું નથી, આત્મારૂપ થયા નથી, બ્રહ્મરૂપ થયા નથી, ક્યારે થવાશે, થવાશે નહીં થવાય, આવું મોડું મૂતરવું નહીં, એવું બાપા કહેતા. મોડા વિચાર નહીં કરવા. આ ભગવાન મેળા છે, સંત મેળા છે, એના પ્રતાપે થઈ શકે શું? પણ થવું હોય તો ને.
તો એ થવું આપણી જવાબદારી છે. હવે મારે શું કહે છે, અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં. અપૂર્ણપણું એટલે પેલું તો બાકી છે સ્થિતિનું, પણ પ્રાપ્તિનું પૂર્ણપણું. જો મહારાજ આગળ વાત કરે છે તે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તેને કરીને પોતાને કૃતાર્થ માનીને કૃતાર્થ તો થયા છે. કારણ કે પૃથ્વી પર 8 અબજ માણસો છે, એમાંથી સ્વામિનારાયણ ભગવાન છે. અરે સ્વામિનારાયણ નામે કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર આવ્યા છે એ જ કેટલાને ખબર, એમાં એ ભગવાન છે કેટલાને ખબર, એમાં સ્વરૂપ ભગવાન છે કેટલાને ખબર, ગુણાતીના સ્વયં અક્ષર બ્રહ્મ છે એટલે કેટલા જાણે છે. અક્ષર બ્રહ્મની પરંપરા અત્યારે મહંત સ્વામી સુધી પ્રગટ છે એવું કેટલા માને છે. મહંત સ્વામીમાં સાક્ષાત શ્રીજી મહારાજ પ્રગટ છે ને એ આપણને મળ્યા છે એવું માનનાર કેટલા? 8 અબજની સંખ્યામાં આપણે BFS હરિભક્તોની સંખ્યા ગણો અને ટકાવારી કાઢો છે, એમાંના આપણે એક છીએ, એમાંના આપણે એક છીએ. એટલે પ્રાપ્તિ તો જબરજસ્ત થઈ છે, કોઈ સાધન વગર થઈ છે. અનંત કલ્પ પછી પહેલી વાર પ્રાપ્તિ થઈ છે. એટલે જે પ્રાપ્તિનું પૂર્ણ કામ પણ તો માનવાનું જ. જેના માટે લોકો જંગલમાં જાય છે, જેના માટે લોકો સાધના કરે છે, જેના માટે લોકો અષ્ટાંગ યોગ સિદ્ધ કરે છે, જેના માટે ગણધારણા પાણા બાદ દુનિયામાં લાખો કરોડો સાધનો કરે છે, ભગવાનની ઝાંખી થતી નથી. એ ભગવાન આપણને મળી ગયા. અને એ પ્રાપ્તિનું પૂર્ણ કામ પણ તો બરાબર જ છે, પણ મહારાજનું શું કેવું છે કે સ્થિતિનું પૂર્ણ કામ પણ માનો. આજે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય તો આનંદ થાય કે ન થાય? મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય તો આનંદ તો થાય જ, પણ ડોક્ટર થવાનું બાકી રહેશે. ઘણા વિદ્યાર્થીઓ 10 વર્ષે 15 વર્ષે MBBS નથી થતા, પછી કોલેજ એને કાઢી મૂક્યા છે. કેટી તમે કેટલી વાર ક્લિયર ન થાય? 2 વાર 3 વાર 4 વખત 5 વખત તમે એ બધા રેખડા કરે, મોબાઈલ તમે મચોડા કરે, ફેરા રાખે, વાંચે ને આ ને બધું કરે રાખે. તો મેડિકલ કોલેજમાં જયારે એડમિશન મળ્યું ત્યારે એના મા બાપ રાજી હતા, પોતે રાજી હતા, અને સંઘર્ષમાંથી પાછું મેડિકલ કોલેજમાં મળશે નહીં મળે, મળશે નહીં મળે, મળશે નહીં મળે, એમાં જો મળી જાય તો કેટલો આનંદ થાય. પણ પછી જે ડોક્ટર થયા પછીનો આનંદ એ જુદી બાબત છે. એમ આપણને આવા ભગવાન મળ્યા, આ બ્રહ્મ વિદ્યાની કોલેજ મળી, આવા ગુણાતીત સત્પુરુષ પ્રોફેસર તરીકે મળ્યા, એ તો આપણી પ્રાપ્તિ છે જ, એ પ્રાપ્તિનો આનંદ છે જ. પણ જે બ્રહ્મરૂપ થયા પછીનો જે આનંદ અને અત્યારે આપણી પ્રાપ્તિનો આનંદ એ જુદી બાબત છે. અત્યારે ડોક્ટર સ્વામી, ત્યાગોડી સ્વામી, કોઠાર બાબા, એ બધા સંતો જેને એવી સ્થિતિ છે, એમને જે આનંદ અને આપણને આનંદ. ભજન તો બે કરીએ છીએ આપણે સ્વામિનારાયણ ભજન કરીને કોઠાર સ્વામી સ્વામિનારાયણ ભજન કરે, આપણે ભજન કરીને ડોક્ટર સ્વામી ભજન કરે, આપણે ભજન સ્વામિનારાયણ કરીને ત્યાગોડી સ્વામી ભજન કરે છે, સ્વામિનારાયણ ભજન કરે, સ્વામિનારાયણ ફોટા રાખે, સ્વામિનારાયણ મૂર્તિનો દંડવત કરે છે. પણ એમની એક સ્થિતિ છે, એમ આપણી પણ એવી સ્થિતિ થાય. એવા હજારો હરિભક્તો ભગવાન સ્વામિનારાયણ વખતમાં હતા, અત્યારે પણ એવા હરિભક્તો છે, દુકાળ નથી. કારણ ભગવાન પ્રગટ હોય તો પર્વતભાઈ પણ પ્રગટ હોય, ગોરધનભાઈ પણ પ્રગટ હોય, લાડુભાઈ જીવબા પણ પ્રગટ હોય, નામ જુદા હોય, ગામ જુદા હોય, જ્ઞાતિ જુદી હોય, એવી સ્થિતિ હોય ને હોય, કારણ ભગવાન પ્રગટ છે. તો આપણે પણ એવા થવાની ઈચ્છા રાખવી, પણ છતાંય હજુ આપણને કામ, આપણે ક્રોધ, આપણે લોભ, આપણી ઈર્ષા, અહંકાર આ બધું નડતું હોય એટલે આપણને લાગે હું આવો ખરાબ છું, નાલાયક છું, નકામો છું, નીચે છું, પાપી છું, એવું તો માનવાનું જ નહીં. ગુણાતીતાન સ્વામી કહ્યું કે પોતાનો અધમ તો માનવું જ નહીં, ભગવાનની સ્તુતિ કરવાની, ભગવાનને પ્રાર્થના કરવાની, પણ હું નાલાયક છું, હું મોક્ષને યોગ્ય જ નથી એવું નથી. ગમે તેવા હોય, મારું કે કૂતરા જેવું કામી, ક્રોધી, લોભી, લંપટ જેવો જીવ હોય તો પણ એ અક્ષર મુક્ત થઈ શકે છે. આપણે ક્યાં જોબન પગી જેવા છે, આપણે ક્યાં તખા પગે જેવા છે, આપણે ક્યાં વાલર વરુ જેવા છે, આપણે ક્યાં મુજર સોરી જેવા છે, આપણે ક્યાં વાલિયા લૂંટારા જેવા છે, આપણે ક્યાં ઋષુભા વાળા જેવા છે, આપણે ક્યાં રામસંગ બાપુ જેવા છે, આપણે જે ક્યાં સુભાષભાઈ જેવું આપણે હું પાપ કર્યા. પણ છતાં એ લોકો આવી સ્થિતિને પામ્યા, છતાં જે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો તો આપણે કરી શકીએ એમ છે ટૂંકમાં. પણ આપણું નિશાન એ ત્યાં સુધીનું હોવું જોઈએ. બસ મૂળ વાત વચ્ચે અટકી નહીં જવાનું, અટકી નહીં જવાનું, નવસારી અટકી નહીં જવાનું. હજુ અમદાવાદ બાકી છે, અમદાવાદ ગયા પછી મંદિર બાકી છે, મંદિર ગયા પછી પ્રેમતીમાં ખાઈને જતું નહીં રહેવાનું, ભગવાનના દર્શન બાકી છે. અહીંયા એમ આત્મામાં રહેલા પરમાત્માના દર્શન બાકી છે, એ આપણને હોવું જોઈએ. તો શ્રીજી મહારાજ આપણને આ વાત કરે છે. આવી જ એક વાત મહારાજે મધ્યના 62માં વચનામૃતમાં કરી છે. મધ્યના 62માં વચનામૃતમાં શ્રીજી મહારાજ
એક આત્મનિષ્ઠાની સ્થિતિ કેવી હોય એની વાત કરે છે, સાંભળજો. અને આત્મનિષ્ઠાનું તો એ લક્ષણ છે જે એક કોરે તો આત્મા છે એટલે એક બાજુ, અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, 3 ગુણ, પંચ વિષય આદિ જે માયાનું ટોળું તે છે. જેને મહારાજે મધ્ય 51 વચનામૃતમાં 51 ભૂતની વાત કરી. આ બધા ભૂત છે. એક પેલું ભૂત વળગે તો આપણે હલાવી નાખે છે, તો આ બધા માયાના ભૂત છે, ઇન્દ્રિયો, અંતઃકરણ બધા જ. તો એક ટોળું આ બાજુ છે અને આ બાજુ એક આત્મા છે. હવે શું કે મહારાજ કેટલી અદભુત વાત કરે છે. આ વચનામૃત આપણે વાંચીએ ને તો ક્યારેક આપણે શું કરવાનું છે, આપણી કેવી સાધના છે, અને એટલું અદભુત મહારાજે ક્યાં વેદો વાંચો, નિષોધો વાત સમજાય, ક્યાં બ્રહ્મસૂત્ર, સાંખ્ય સૂત્ર, યોગ સૂત્ર આપણે સમજાય એવા છે. પણ શ્રીજી મહારાજે આ બધા જ શાસ્ત્રનો સાર અને આપણને સમજાય અને પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો આપીને મારે સમજાવે છે. શું કે છે જુઓ, તે એક કોરે આત્મા છે ને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, 3 ગુણ, પંચ વિષય આદિ જે માયાનું ટોળું તે છે. અને બેના મધ્યના વિશે જે વિચાર રહે તે વિચાર જ્ઞાન સ્વરૂપી છે. એક બાજુ આત્મા અને એક બાજુ આ બધું માયાનું ટોળું. વચ્ચે મહારાજ કે છે વિચાર, વચ્ચે વિચાર રાખે છે. તે વિચાર જેમ વાવે રહિત સ્થળ વિશે દીપકની શિખા અતિશયથી રહીને રહે છે. જેમ આપણે દીવો કર્યો હોય તો વાયુ ન વાયુ તો આમ થયા કરે, આમ થયા કરે. પણ વાયુ ન હોય તો દીવાની જ્યોત હોય એ આમ સ્થિર રહે. આપણે આરતી ઉતારીએ ને તે આરતીની જ્યોત, આરતી પ્રગટાય પછી આમ હલાવી ત્યારે હાલે, તો આરતી પ્રગટાવી હોય ને ત્યારે દીવાની જ્યોત સ્થિર હોય, જો હવા ન હોય તો તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ તેમને આત્મસંગાતા એક થવા દેતા નથી, કારણ કે વચ્ચે વિચાર છે. મહાભારતમાં વાત આવે છે કે જરાસંઘ હતા ને, જરાસંઘ એને કઈ વરદાન હતું કે એને 2 ફાડિયા કરી નાખે તો ભેગા થઈ જશે. તો ભીમે ફાડિયા કરીને એક આમ ફેંકે ને એક આમ ફેંકે તો પાછા ભેગા થઈ જાય. એક આમ ફેંકે ને આમ ફેંકે પાછા ભેગા થઈ જાય. ઉભો થઈને પાછો ભીમ મારે મને લડવા. પછી તો કૃષ્ણ ભગવાને શાન કરી કે આમ ફેંકી દીધું ને, વચ્ચે શંકર ભગવાનનું લિંગ બનાવી દીધું. એટલે માટીમાંથી આમ શંકર ભગવાનનું લિંગ જેવું તમે કરી દીધું. એટલે પછી 2 ફાડિયા ભેગા થયા. એમ એક બાજુ ફાળ્યું આ છે આત્મા છે અને એક બાજુ છે આ માયાનું ટોળું, પણ ભેગું થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામી એક નાનપણની વાત કરે છે કે અમે જયારે ભાદરા હતા ને ત્યારે કુવામાં શેવાળ જામી ગયો હોય, એક પથ્થર નાખે ને એટલે 2 ભાગ થઈ જાય, પાછો થોડી વાર પાછા ભેગા થઈ જાય, ફરી પથ્થર નાખીએ ને તો 2 ભાગ થઈ જાય, ફરી પાછા ભેગા થઈ જાય. એમાં આ તો ભેગું થાય એવું છે, કારણ કે સ્વભાવ છે એનો, ભેગું થઈ જાય. પણ એક વિચાર વચ્ચે રાખ્યો હોય કે આત્મા જુદો છે ને આ જુદું છે, આ બધું દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે, આત્મા સુખરૂપ છે, આ બધું દુઃખરૂપ છે, આત્મા વિનાશી છે, આ બધું નાશવંત છે. આવો એક વિચાર, સ્થિર વિચારે તો આ દેહ માઇક ટોળું અને આત્માને ભેગો ન થવા દે. પછી મહારાજ કહે છે અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે, ખાલી વિચાર કરવું ને જીવને પામવું એટલે વિચારનો સાક્ષાત્કાર થઈ જવો. પછી વિચાર કરવો ન પડે, સેજે રે. જેમ શરૂઆતમાં આપણે કમ્પ્યુટર શીખીએ ને આમાં આપણે શીખ શોધવા જવું પડે, પછી તો વાતો કરતો કરતો કરવા માંડે. આજે સંતો કીર્તનો ગાતી વખતે હાર્મોનિયમ વગાડ્યા ને તો સારે ગમાં આમાં શોધવા ન જાય, શરૂઆતમાં શોધવું પડે, પછી સેજે થઈ જાય. એમ જયારે વિચાર કરવો અને વિચારને પામવું એટલે વિચાર સિદ્ધ થવો ટૂંકમાં પામે છે ત્યારે જીવની વૃત્તિ. હવે સાંભળજો, જે બાહ્ય વૃત્તિ જે મહારાજ મધ્યના 13માં કહે છે કે હૃદયની વૃત્તિઓ પાછી વાળીને, આ ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વાળીને અમે હૃદયાકાશના વિશે જોડી છે. તો બહાર ભટકતી જે ઇન્દ્રિયો છે એને પાછી વાળવાની વાત મહારાજ કહે છે. ત્યારે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. આ વતરામાં છે મધ્યન પાસે જ, એટલે મહારાજ ગરડામાં બિરાજમાન છે. એટલે કાશી સુધી દોડધામ ઘેરા કરે. અહીં જઈએ, 4 ધામ યાત્રા કરીએ, દ્વારકા જઈએ, સોમનાથ જઈએ, તિરુપતિ બાલાજી જઈએ, રામેશ્વર જઈએ, બધું જવાને ના નથી,
પણ વૃત્તિઓ હવે ધીરે ધીરે અંદર લઈ જવાની છે વાત કરે છે. તો જીવની વૃત્તિ એક આશય સુધી લાંબી હોય તે વર્તાલ જેટલામાં આવે છે, અને પછી તે વિચાર જયારે દ્રઢ થાય ત્યારે વર્તાલ થકી આ ગરડા જેટલામાં આવે છે. જો પેલા કાશીથી વર્તાલ, વર્તાલથી ગરડા, અને પછી તે વિચાર જયારે દ્રઢ થાય ત્યારે વર્તાલ થકી આ ગરડા જેટલામાં આવે છે. તે પછી આ ગરડા જેટલી લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે, અને પછી દેહમાં તે વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલોકમાં જ રહે છે. ગોલોક એટલું ઓફિસ. આંખ છે, આંખ મને દેખાય છે ને, એ ચક્ષુ ઇન્દ્રિય નથી, ચક્ષુ ઇન્દ્રિયનું ઓફિસ છે. ત્યારે એને ચક્ષુ ઇન્દ્રિય જોયા છે. આ કાન જે દેખાય છે ને એ શ્રવણ ઇન્દ્રિય નથી, શ્રવણ ઇન્દ્રિયનું ઓફિસ છે. કાન દેખાય છે, શ્રવણ ઇન્દ્રિય દેખાતી નથી. આંખ આપણે જે દેખાય છે ને એ ચક્ષુ ઇન્દ્રિય નથી, ચક્ષુ ઇન્દ્રિય તો અંદર છે. આપણે હસ્ત દેખાય છે ને એ હસ્ત ઇન્દ્રિય નથી, એ હસ્ત એ તો એની ઓફિસ છે. એમાં રેન હસ્ત ઇન્દ્રિય કામ કરે છે. આ જીભ દેખાય છે ને એ જીવા ઇન્દ્રિય નથી, જીવા ઇન્દ્રિય તો સૂક્ષ્મ છે, જેને આપણે જોઈ શકતા નથી. પણ આ એનું માધ્યમ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, કે જેનો આંખ આ દેખાય છે ને ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેના દ્વારા ચક્ષુ ઇન્દ્રિય જોયે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના દ્વારા શ્રવણ ઇન્દ્રિય સાંભળે છે. આ જીવા છે ને એ કર્મેન્દ્રિય છે અને જ્ઞાનેન્દ્રિય પણ છે. સ્વાદનો અનુભવ થાય જ્ઞાનેન્દ્રિય છે, હું બોલું છે કર્મેન્દ્રિય છે, પણ ઓફિસ છે. એને ગોલોક કહે છે. ગોલોક એટલે આપણે જે કૃષ્ણ ભગવાનનું ધામ એ નહીં, પણ આ ઇન્દ્રિયોનું સ્થાનક. તો ગોલોકમાં ઇન્દ્રિયોના ગોલોકમાં જ રહે છે, અને પછી ઇન્દ્રિયોના ગોલોક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર તરફ. ને પછી ઇન્દ્રિયોની અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માના વિશે લીન થઈ જાય છે. ત્યારે જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. જોજો આ બાહ્ય જે મહારાજે મધ્યના 13માં ઇન્દ્રિયોની વૃત્તિ જે હૃદય આકાશમાં વિશે રહે છે એની સાધના મારે શીખવાડે છે આપણને. હવે આપણે મધ્ય 62માં વચન વાંચ્યું જ ન હોય એટલા માટે આ બધું સાંકળીઓ કરીએ છીએ, કે જે મહારાજે મધ્ય 13માં વાત કરી એની સાધના આપણે મધ્યના 8માં શીખવાડી, એની સાધના આપણને મધ્યના 62માં વચનમાં શીખવાડી. એની પહેલા આપણે ઘણા બધા રેફરન્સ જોઈ ગયા છે. પ્રથમનું 18મું છે, સારંગપુરનું બીજું છે, 95નું ત્રીજું છે, કે ઇન્દ્રિયોની વૃત્તિને પહેલા તો કેવી રીતે જગતમાંથી પાછી વાળવી અને હવે પાછી વાળીને આત્મામાં કેવી રીતે જોડવી એની વાત મહારાજે મધ્યના 8માં અને મધ્યના 62માં વચનમાં એ આપણને સમજાવી છે. કે હવે મારા શું કહે છે સાંભળજો. અને તે ઇન્દ્રિયોની વૃત્તિને અંતઃકરણ સન્મુખ થઈ જાય છે, ને પછી ઇન્દ્રિયોની અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માના વિશે લીન થઈ જાય છે. ત્યારે જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. મારે કે અમને પંચ વિષયમાં આસક્ત નથી, તો અનાદિ સિદ્ધ પુરુષ છે. આપણી અનાદિ વાસના ત્યારે ટળે, આપણું કારણ દેહ ત્યારે ટળે, આપણી આસક્તિ ત્યારે ટળે જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણ વૃત્તિ આત્માને વિશે લીન થઈ જાય, પછી કેવળ આત્મા રહેશે. હવે મહારાજ કહે છે વાસનાલિંગ દેહનો નાશ કહેવાય, અને એ વિચાર છે તે જયારે જીવ સંગાતે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે. મારે કેવું ને હૃદય વિશે પ્રકાશ દેખાય છે. આત્માનો કેટલો છે? કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, કરોડો ચંદ્ર કરોડો સૂર્યનું તેજ ઝાંખું પડી જાય એટલું આપણે આત્માનું તેજ છે. એ આત્માનું દેખાતું નથી. જેમ દીવા ઉપર ઘડો ઢાંકી દો તો પ્રકાશ આખા રૂમમાં અંધારું થઈ જશે, ઘડો લેલો આખા રૂમમાં પ્રકાશ થઈ જશે. એમ જેમ આંખો આપણે મીચી દો સૂર્ય દેખાતો બંધ થઈ જાય, એટલે આડું પૂઠું રાખીએ ને તો સૂર્યનો પ્રકાશ દેખાતો બંધ થઈ જાય. એવી રીતે આત્મામાં માયાનું આવરણ છે, આ દેહ ભાવનું આવરણ છે, એટલે આપણને આત્માનો પ્રકાશ દેખાતો નથી. પણ દેહ ભાવનું આવરણ જો દૂર થઈ જાય, અને દૂર કરવા માટે ઇન્દ્રિયોની વૃત્તિઓને આ પાછી વાળીને આત્માનો વિશે લીન કરવાની છે, વિચારને પામવાનું છે. હવે મારે શું કહે છે? ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ જાય છે, અને પોતાના આત્માનું બ્રહ્મ રૂપે દર્શન થાય છે, ને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. જે મહારાજે વાત કરી, આત્માનું તેજ દેખાય છે, તેજમાં પરમાત્મા દેખાય છે. તો આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર છે. આ સ્થિતિ સુધી આપણે પહોંચવાનું છે. પછી મહારાજ કહે છે
અને તે દર્શનના કરનારાને એવો અનુભવ થાય છે. મેં કીધું જાણવું, સમજવું, માનવું અને અનુભવવું, આ 4 સ્ટેપ છે. ખાંડ ગળી છે, તમે જાણો, સમજો, કારણ કે ખાંડ શેરડીમાંથી બની છે એટલે ગળી હોય. માનો, પણ અનુભવ ક્યારે? એ જાણવાથી અનુભવ નહીં થાય ખાંડ ગળી છે, સમજવાથી નહીં થાય, માનવાથી પણ નહીં થાય. પણ રસોડામાં જવું પડે, ખાંડનો ડબ્બો ખોલવો પડે, અંદર હાથ નાખવો પડે, મુઠ્ઠીમાં ખાંડ લેવી પડે અને મોઢામાં મૂકવી પડે તો અનુભવ થાય. તો જાણવું, સમજવું, માનવું એક છે. ત્યાર પછી અનુભવ, એ બે વચ્ચે સાધના આવે. કઈ સાધના? રસોડામાં જવું, ડબ્બો ખોલવો, હાથ નાખવો, મુઠ્ઠીમાં ખાંડ લેવી, મોઢામાં મૂકવી. હાથમાં મૂકી રાખો ને તોય સ્વાદ ન આવે, મોઢામાં મૂકો તો સ્વાદ આવે. તો આ સાધના છે. એમ દેહથી આત્મા જુદો છે આપણે જાણીએ, આત્મામાં પરમાત્મા રહ્યા છે આપણે જાણીએ, પછી આપણે સમજીએ, પછી આપણે માનીએ, પણ અનુભવ ક્યારે થાય? તો વચ્ચેની આવે છે સાધના. અને સાધનામાં મુખ્યત્વે વિચાર છે. તો મહારાજ કહે છે તે અનુભવ થાય છે જે હું આત્મા છું અને મારા વિશે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે, આવો અનુભવ થાય આપણને. પછી એક બીજી વાત મહારાજે લોયાના 7મા વચનામૃતમાં કરે છે. પ્રશ્ન એવો પૂછ્યો કે મહારાજ ક્યારેક આપણને ન દેખાય તો? મહારાજ કે ન દેખાય વાંધો, પણ ઠાવકી ગેડ હોય ને કે હું આત્મા છું ને આત્મામાં પરમાત્મા રહે છે, 100% પ્રતીતિ હોય ને, પછી દેખાય ન દેખાય તે જ પ્રકાશ દેખાય, ભગવાનની ઈચ્છા જાણવી, એ મહારાજે લોયાના 7મા વચનામૃતમાં વાત કરી છે. ટૂંકમાં અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર જરૂરી છે, તો જ આ પંચવિષયમાંથી આસક્તિ ટળે, તો આ કામ ક્રોધાદિક સ્વભાવ તો ટળે. તે કંટ્રોલમાં હોય એ તો ઘન વર્ષે વન પાંગરે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, ત્યાગ ન ટકે. અમારા કાઠિયાવાડી ભૂમિમાં આવે ને તો જમીન કાળી ભમ હોય, કારણ કે વરસાદ ન હોય તો કાઠિયાવાડમાં કૂવામાં પાણી નથી રહ્યા અત્યારે, કોક જગ્યાએ ક્યાંક હોય, મોટા ભાગે જમીન અત્યારે કોરી હોય. અત્યારે જો કે ઘઉંની સિઝન છે એટલે હશે, તો ઉનાળામાં પછી હાવ કોરી થઈ જાય, ઘઉં લેવાઈ જાય એટલે પછી કોર. પણ પછી જયારે વરસાદ પડે ને તો અમુક જગ્યાએ તો વાવેતર થાય, અમુક જગ્યાએ વાવેતર ન તો ખડ ઉગી જાય. તો અંદર બી તો હતા, દેખાતા નહોતા, પણ ખડ વાવવું નથી પડતું, ઉગી જાય, અંદર બી પડ્યા છે, ઉનાળામાં દેખાય નહીં. તો ઘન વર્ષે, ઘન એટલે વરસાદ, ઘન વર્ષે વન પાંગરે, આખું જંગલ બની જાય વૃક્ષો, કારણ કે અંદર બી પડેલા, બી દેખાતા નતા. એમ અંદર સ્વભાવ દોષો, વાસના, પંચ વિષયના આસક્તિના બી અનાદિકાળથી પડેલા. આપણે નાખ્યા નથી એટલે આપણો કોઈ દોષ નથી. હા, મહારાજે વાત કરી ઇન્દ્રિયો દ્વારા જ બધું અંદર ગયું છે, બધાના બીજા વાત કરી, પણ છતાં અમુક તો અનાદિકાળથી જ છે જ. જેમ આપણે ચા બનાવતી વખતે ખાંડ નાખીએ, એમ આપણે કામ, ક્રોધ, લોભ આપણે નાખ્યો નથી, કારણ તે સાથે વળગેલા છે, પણ એ આપણે ટાળવા છે. ચાલો ડાયાબિટીસ થઈ ગયો છે, આપણે ટાળવો છે. કેન્સર થયું આપણે ટાળવું છે. બીપી હાઈ લો છે આપણે ટાળવું છે. આ તો કેર દુખે છે આપણે ટાળવું છે. એમ આ સ્વભાવ મારે ટાળવા છે, તો ટાળવાનો ઉપાય આ છે. ઉપનિષદમાં લખ્યું છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. મંડુક ઉપનિષદની આ શ્રુતિ છે. એમાં લખ્યું ભેદ્યતે હૃદય ગ્રંથિ. હૃદય ગ્રંથિ એટલે કામાદિક સ્વભાવ, આ હૃદય ગ્રંથિ ભિદ્યતે, એ છૂટી જાય, તૂટી જાય. એટમ બોમ્બથી નહીં તૂટે, એટમ બોમ્બથી આપણે મરી જઈએ, હાઇડ્રોજન બોમ્બથી આપણે મરી જઈએ, મિસાઇલથી આપણે મરી જઈએ. કોઈ દુનિયાની કોઈ મિસાઇલ એવી નથી, દુનિયાનું કોઈ એટમ બોમ્બ એવો નથી, દુનિયાનું કેવો હાઇડ્રોજન બોમ્બ એવો નથી કે જેનાથી આપણા કારણ દેહમાં વળેલા સ્વભાવ દોષનો વાસન કોઈ નાશ કરી શકે, દેહને હળગાવી શકે. દેહ હળગી જાય, રાખ થઈ જાય, ભડથું થઈ જાય. પણ હમણાં તક આપણે પ્લેનનો ક્રશ થયું, પ્લેન અમદાવાદનો, તો બધાના ભડથું થઈ ગયા, બધા શેકાઈ ગયા. ઘણી જગ્યા હમણાં ગોવામાં આગ લાગી તો બધા હળગી ગયા, બધા કોલસો થઈ ગયા. પણ
અંદર રહેલો જે વાસનાનો કોલસો ન થતો, સ્વભાવ દોષોનો કોલસો ન થતો, એ ક્યારે ટળે? હા, ઝેર આપવાથી માણસ મરી જાય, ઝેર આપવાથી કામ ન ટળે, દોષ ન ટળે, વાસના ન બળે. ગોળીબાર કરો તો માણસ મરી જાય, ગોળીબારથી કામ નથી ટળતો. કોકને તમે ગોળીબાર કરો, કદાચ 5,000 ગોળી ફેંકો એને, આખી આમ છાણી કરી નાખો, AK-47 થી 5,000 ગોળી કોકને મારો, પણ એ માણસ મરી જાય છે. અંદરની વાસના નથી ટળતી. એ ક્યારે ટળે? તો વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, બધી પ્રકારના સંશય નાશ પામી જાય. ક્ષીયંતે ચાસ્ય કર્માણી, જે પ્રારબ્ધ કર્મ છે, સંચિત કર્મ છે, ક્રિયમાણ કર્મ છે, કરોડો કરોડો જન્મનો સંચિત કર્મનો સ્ટોક છે, અને હજુ નવા કર્મ થતા જાય છે. એ ક્યારે નાશ પામે? તો તસ્મિન દૃષ્ટે પરાવરે, જે પરથી તત્વ છે, પર અવર બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમનો જયારે સાક્ષાત્કાર થાય, ખાલી તપ કરવાથી, ખાલી જપ કરવાથી, ખાલી દાન કરવાથી, ખાલી યજ્ઞ કરવાથી, ખાલી હોમ કરવાથી, ખાલી મંદિરોમાં જાત્રા કર કરે જ રાખે ને, અરે ગંગા નદીમાં નવાથી ન રહે. હમણાં 66 કરોડ લોકોએ કુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. જ્યાં ગંગા નદી પવિત્ર છે, જ્યાં પવિત્ર યમુના નદી છે, જ્યાં સરસ્વતી નદી અંતરસ્રાવી છે, 3 નદીનો સંગમ, 66 કરોડ લોકોએ સ્નાન કર્યું. પણ બહાર આવીને પૂછો, મારી હાજરીમાં જે કાઠિયાવાડી ભાઈ સ્નાન કરતા હતા અને બીડી હળગાવી, મને કેમ? તો ઠંડી લાગે. બીડી નથી છોડતી, દારૂ નથી છોડતો, તમાકુ નથી છોડતો, વ્યસનો નથી છોડતા, મારઝૂડ નથી છૂટતી, લોભ નથી છૂટતો. તો અંદરની વાસના. તો ગંગા નદી નાવું એ ખોટું નથી. ગંગા નદી મહાન છે, ગંગા નદી પવિત્ર છે, પણ કદાચ કરેલા પાપે બળે કદાચ, પણ જે વાસના ટળવી એ જુદો કાર્યક્રમ છે. આ 1.5 વર્ષની અંદર અયોધ્યામાં 45 કરોડ લોકો દર્શન કર્યા. 45 કરોડ લોકો. 22મી જાન્યુઆરી હતી, અત્યારની હમણાં ડિસેમ્બર ચાલે, 45 કરોડ લોકો. હું પણ 2 વાર દર્શન કર્યા. તો 11 કરોડ લોકોએ કાશી વિશ્વનાથના દર્શન કર્યા. 40 લાખ લોકો મંદિરમાં દર્શન કરવા ગયા. અને આપણે પણ, આપણે અક્ષરધામમાં દર્શન કર્યા કે નહીં? ચાલો આપણા મંદિરની જ વાત કરો ને. ખાલી અક્ષરધામના દર્શન કર્યા, દિલ્હી અક્ષરધામના દર્શન કર્યા, રોબિન્સન અક્ષરધામના દર્શન કર્યા, આપણે પોતપોતાના વિસ્તારના મંદિરમાં દર્શન કર્યા. હું અહીંયા ધરમપુર રોજ દર્શન 2 ટાઈમ કરવા જઈએ છીએ. તો સારું છે, પણ એટલું પૂરતું નથી. હવે આ સાધના કરવી પડશે. મહારાજ એ કે છે આપણને. એ ખાલી અત્યારે મહંત દર્શન આપણે કેટલી વાર કર્યા? ચાલો પ્રમુખ દર્શન ટોટલ તમે ગણતરી તો કરો, કેટલી કલાક કર્યા હશે? પૂજાના, વોકિંગના, સભાના, કેટલી કલાક ટોટલ મહંત આપણે જ્યારથી પ્રમુખ સમાજના દર્શન થયા ત્યારથી બાપા ધામમાં ગયા ત્યાં સુધી આપણે કેટલા દર્શન પ્રત્યક્ષ કર્યા, વિડીયોમાં જોયા, ગુરુ દર્શનમાં જોયા. કેટલી વાર બાપા માથે હાથ મૂકે, કેટલી વાર ભેટે ને આપણે કેટલી વાર બાપાને હાર પહેરાયો. એવી જ રીતે મહંત મારે જયારે સદગુરુ રૂપિયા હતા ત્યારથી, ભલે સદગુરુ હતા પણ તત્વ તો અક્ષરબ્રહ્મનું જ હતું. તો ત્યારથી મને આજ સુધી મહંતોને જેટલી વાર દર્શન કર્યા ગણતરી કરજો અને સમય કાઢજો, ટોટલ કેટલી કલાક દર્શન થાય છે. અને જુદા મંદિરમાં ગોંડલ, ગરડા, સારંગપુર, આપણે બધા મંદિરે જાત્રા કરવા નીકળીએ ગુજરાતમાં, તો અત્યારે બધા મંદિરના કેટલી વાર દર્શન કર્યા. પણ મહારાજ કે છે એ સાક્ષાત્કાર આત્મામાં રહેલા પરમાત્મા ન દેખાય ત્યાં સુધી આ વાત્સલ્ય નાશ નહીં પામે. આવી જ વાત ગીતામાં લખી છે કે વિષયા વિનિવર્તન્તે નિરહારસ્ય દેહિનઃ રસવર્ધમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ગીતાના 2 અધ્યાયનો એક શ્લોક છે કે વિષયા વિનિવર્તન્તે નિરહારસ્ય દેહિનઃ. દેહિનઃ એટલે આત્મા. નિરહારે કઈ ખાય નહીં. નિર્ગત આહાર યસ્મા છે. નિરાહાર, હું ખાવું નહીં, પણ ખાવાની આસક્તિ ન ટળે. હું તો પિક્ચર ન જોતો હોઉં, પિક્ચર જોઈને આસક્તિ ન ટળે. હું કદાચ પિક્ચરના ગાયનો ન સાંભળતો હોઉં, પણ આસક્તિ ટળવી જુદી બાબત છે. તો વિષયા વિનિવર્તન્તે નિર્હારસ્ય દેહિનઃ. આંખો બંધ કરી દઉં, કાન બંધ કરી દઉં, હોટલમાં ન ખાવ, પિક્ચર ન જોવો, વિષયો ન ભોગવું,
એનો અર્થ નથી વાસના ટળી જાય. કોઈ કિશોર હોય, યુવાન હોય 20, 21, 22 વર્ષનો, અને આજીવન આજીવન એને જેલ થાય, છેલ્લે મૃત્યુ પામે ત્યાં સુધી જેલમાં રહેવાનું થાય. હું લગ્ન પહેલા જ જેલમાં જતો રહ્યો, એ બાળ બ્રહ્મચારી કહેવાય? ચાલ, દુનિયામાં ઘણા લોકો લગ્ન નથી કરતા. લગ્ન નથી કરતા એટલે બાળ બ્રહ્મચારી છે એવું નથી. ત્યાગ છે. અત્યારે આપણે સંતો છે, ત્યાગ છે. અંદરની વાસનાનો એ બીજ બાળવું એ જુદી ભૂમિકા છે. તો શું કહે છે કે વિષયા વિનિવર્તન્તે નિર્હારસ્ય દેહિનઃ રસવર્ધમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટા નિવર્તતે. રસવર્ધમ એટલે આસક્તિને ત્યાગ વગર એ રહે છે. આસક્તિનો ત્યાગ બાકી રહી જાય. રસ એટલે આસક્તિ. એ આસક્તિ, હું આઈસ્ક્રીમ નથી ખાતો એટલે મને આઈસ્ક્રીમની આસક્તિ ટળી ગઈ છે એવું નથી. દુનિયામાં કેટલા કરોડ લોકો હશે જેને જિંદગીમાં એકવાર આઈસ્ક્રીમ નહીં ખાતો હોય. ચાલ, જિંદગીમાં કેટલા કરોડ લોકો હશે જે જિંદગીમાં એકવાર પ્લેનમાં નહીં બેઠા. જિંદગીમાં કેટલા કરોડ લોકો હશે કે જેને કેસર કેરી નહીં ખાધી હોય. તેનો અર્થ એવો છે કે એને કેસર કેરીને આસક્તિ નથી. આપણે બહુ પહેલા વાત કરી ગયા છે. ત્યાગ અને વૈરાગ્ય જુદી બાબત છે. ભરતજીને ત્યાગ હતો, આખા રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા. ત્યાગ હતો, પણ વૈરાગ્ય નહોતો એટલે મૃગનરના બચ્ચામાં હલવાઈ ગયો. જયારે જનક રાજાને બાહ્ય ત્યાગ નહોતો, રાણી વર્ષે રાજ વૈભવ વર્ષે, પણ વૈરાગ્ય હતો. ત્યાગ વગર વૈરાગ્ય હોઈ શકે, વૈરાગ્ય વગર ત્યાગ પણ હોઈ શકે. વૈરાગ્ય ન હોય ત્યાગ હોય, ત્યાગ ન હોય પણ વૈરાગ્ય હોય. તો મૂળ આપણે વૈરાગ્યની ભૂમિકા સુધી પહોંચવાનું છે. અને વૈરાગ્યની ભૂમિકામાં તો જ પહોંચાય. તો પરમ દૃષ્ટ નિવર્તતે. કૃષ્ણ ભગવાન આખ્યા કે વિષયા વિનિવર્તન્તે નિર્હારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમ દૃષ્ટવા, પરમ એટલે ભગવાન, બ્રહ્મ અને પરબ્રહ્મ. હવે જો મહારાજ શું કહે છે, પ્રત્યક્ષ તો જોઈએ છે, મહંત જોઈએ છે, પ્રમુખ જોઈએ છે. મહારાજના વખતમાં લોકો શ્રીજી મહારાજને જોતા હતા, રામ ભગવાન વખતમાં લોકો રામ ભગવાન જોતા હતા, કૃષ્ણ ભગવાન વખતમાં લોકો કૃષ્ણ ભગવાન જોતા હતા. તો શિશુપાલ નહોતો જોતો ભગવાન કૃષ્ણ, દુર્યોધન નહોતો જોતો, યાદવો નહોતા જોતા, શિશુપાલ નહોતો જોતો, દુર્યોધન, આ બધી આખી ચંડાળ ચોકડી હતી, બધા કૃષ્ણ ભગવાને જોતા હતા. રામ ભગવાને જોનારા રાવણ, કુંભકર્ણ જેવા કેટલા મંત્રા ને રામ ભગવાન નાના હતા ત્યારથી જંગલમાં મોકલ્યા ત્યાં સુધી કઈ કઈ રામને જોતી હતી, મંત્રાએ રામને જોતી હતી. પેલો ધોબી ગામનો એ રામને જોતો હશે. દર્શન તો કરતા જ હશે ને. એમ આપણને લાગે, આપણને શું લાગે ખબર છે કે રામ ભગવાન વખતમાં આપણે હોતો એટલે રાવણ હતો જ. ક્યાંક સ્વપ્નમાં રામ દેખાઈ જાય ને, ઓહો, રામને તો પ્રત્યક્ષ જોયા હતા, રાવણે. કૃષ્ણને તો પ્રત્યક્ષ જોયા હતા. દુર્યોધન, દુશાસન, કર્ણ અને બધા, ભીષ્મ તો જ્ઞાની હતા, તોય ભગવાન સામે લડવા ઉભા થયા. મહારાજના વખતમાં આ બધો સુબો હતો અમદાવાદનો, મહારાજને મારી નાખવાનું કાવતરું કર્યું નહીં. ભુજનો દિવાન, જુનાગઢનો દિવાન, વડોદરાનો દિવાન. મારે દિવાન તો મૂર્ખ હતો, ભગવાન ઓળખી શક્યા નહીં. તો જોતા તો બધા જ જોતા હતા, તો બધા જોતા હોય, પણ છતાં આ સમજવું ને એ જુદી બાબત છે. તો મહારાજ આપણને ખાલી જોવાથી અટકી ન જાવ. મહંસના દર્શન તો કરવાના છે, પણ એનાથી અટકી નથી જવાનું, એના આત્મામાં પ્રગટ કરવાના. અને એ આત્મામાં તો પ્રગટ થઈ ગયા તો જ આ વાસનાનું બીજ તોડ પડે, ત્યાગ થાય. નિયમ ધર્મ પણ જરૂરી છે. નિયમ ધર્મથી પણ વિષય જીતવાનો એક પ્રયાસ છે આપણને. પણ દુનિયામાં કરોડો લોકો એવા છે જે દારૂ નથી પીતા, માંસ નથી કરતા, બીડી નથી પીતા, તમાકુ નથી કરતા, લગ્ન નથી કરતા, બંગલામાં નથી રહેતા, ગાડીઓમાં નથી ફરતા, સારું સારું નથી ખાતા, બીજા ભીખ માગીને ખાય છે. પણ છતાંય અંદરની વાસના તો ટળશે જો બ્રહ્મ પરબ્રહ્મનો સાક્ષાત્કાર થશે તો. શ્રીજી મહારાજે આપણને બહુ અદભુત સાધનાનું મર્મ, સાધનાનું રહસ્ય સમજાવે છે કે તમે અહીં સુધી પહોંચો, અટકી ન જાઓ, અટકી ન જાઓ.
અને જ્યાં સુધી આત્મા અને પરમાત્મા સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી મારે સ્થિતિનું કામ અધૂરું છે, પ્રાપ્તિનું કામ કોઈ અધૂરું નથી. હમણાં પ્રાપ્તિનો વિચારને પાછું ગુણાતી સત્ર ચાલવાનું છે. ગયા વર્ષે ગુણાતી સત્ર ચાલે છે. તો પ્રાપ્તિનો હા એ એક ઉપાય પણ છે. પ્રાપ્તિનો વિચારથી સ્થિતિ થશે. પણ આપણે પ્રાપ્તિનો વિચાર ન કરીએ, આત્માનો વિચાર ન કરીએ, પરમાત્માનો વિચાર ન કરીએ, કોઈ અડધો કલાક પોતાની સાથે બેસીએ નહીં આપણે. હું કોણ છું, શા માટે છું, હું આંખ નથી, કાન નથી, નાક નથી, જીભ નથી, દેહ નથી, પણ હકીકતમાં હું કોણ છું. તો એ વૃત્તિઓને બહારથી સંકેલીને આત્મા તરફ લઈ જઈએ, આત્માને જાણીએ, આત્માને સમજીએ, આત્માને માનીએ, આત્મામાં ભગવાન છે એવું જાણીએ, એવું સમજીએ, એવું માનીએ, અને પછી આત્માને પરમાત્મા નું મનન ચિંતન અને વેગ લગાડીએ અને તેનો 39 પ્રમાણે આપણો થોડોક આવો પુરુષાર્થ હશે તો સ્વામિનારાયણ ભગવાન મહંત માણસ તો તૈયાર જ છે. શાસ્ત્રીમાં કહેતા આપણે એક ડગલું હાલીએ તો ભગવાન આપણે સામે 99 ડગલા હાલે. એક ડગલું તો આપણે હાલવું જ પડે. 5 રૂપિયાની ટિકિટ તો લેવી જ પડે તો આપણે $10 મિલિયન આપણને લોટરી લાગે કે ન પણ લાગે, પણ લાગે માટે ટિકિટ તો લેવી જ પડે. એક દાણામાં તો 100 દાણા તો જ થાય કે તો 100 દાણા ભગવાનની કૃપા છે, પણ કૃપા માટે એક દાણો વાવો એ આપણો પુરુષાર્થ છે. તો શ્રીજી મહારાજ અહીંયા આપણને આત્મા અને પરમાત્મા સાક્ષાત્કારની ભૂમિકા સુધી આપણે લઈ જાય છે. એની વિશેષ વાત, બહુ અગત્યની વાત છે. આ ટોપિક ખૂબ વ્યવસ્થિત ચાલવાનો છે, ખૂબ લાંબો ચાલવાનો છે. વચનામૃતના રહસ્યો, એના મર્મો, સ્વામીની વાતો એના આધારે આ બધું આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે વચનામૃત પૂરું કરવું હેતુ નથી, પરંતુ મૂળ આપણે સાધના સમજવી એ આપણો હેતુ છે. તો બધાને એકાદશી સુધી જય સ્વામિનારાયણ. એકાદશી આપણે પુનઃ મળીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણ શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.